એવાનું સૌ પ્રથમ છે ત્રિકોણાસન. તો આ ત્રિકોણાસન કેવી રીતે કરવું? તો આપણે આ સવારના સમયે થતું અથવા તો ભીખા પેટે કરવાનું આસન છે. ત્રિકોણાસનમાં તમે જોઈ શકો છો આપણે પેલા સીધું ઉભું રહી જવાનું છે, બંને પગ પહોળા કરવાના છે અને જે જમણી સાઈડ વળ્યા હોય તો પ્રથમ જમણી સાઈડનો હાથ જમણી સાઈડના પગના એડી આગળ રાખવાનો છે, બીજો હાથ ઊંચો રાખવાનો છે અને આકાશ તરફ જોવાનો છે. આવી રીતે એક વખત ક્રિયા થઈ ગયા બાદ સેમ ઇટ ઇઝ બીજી સાઈડ કરવાનું છે કે જે ડાબી સાઈડ હોય કે ડાબી સાઈડ પણ આવી રીતના ફરવાનું છે. જમણો હાથ ઉપર રાખવાનો છે અને આપણી નજર ઉપર અને ડાબો હાથ નીચે. આ રીતે આ ત્રિકોણાસન થાય છે. હવે ત્રિકોણાસન થવાથી શું ફાયદો થાય છે? સર નેક્સ્ટ ઇમેજ પ્લીઝ. ઓકે, તો ત્રિકોણાસન કરવાથી ક્યાં ક્યાં લાભો થાય છે આપણા શરીરમાં? તો સૌ પ્રથમ ગરદન, પીઠ, નિતંબ અને પગના સ્નાયુઓ મજબૂત બને છે. ત્યારબાદ પેટના સ્નાયુઓ મજબૂત બનવાથી પેટની તકલીફો દૂર થાય છે. જે આપણે મોટી મોટી તકલીફ કહીએ ને પેટથી શરૂઆત થાય છે, તો પેટની તકલીફો દૂર થાય છે. ત્યારબાદ શરીરમાં રક્ત સંચારના સુધારવા તેમજ પાચન તંત્ર સારું કરવા માટે ત્રિકોણાસન જરૂરી છે. આપણે રક્ત સંચાર એટલે કે શરીરમાં લોહીનું પરિભ્રમણમાં, પેટની અંદર પરિભ્રમણમાં વધારો કરવા માટે ત્રિકોણાસનનો ફાયદો થાય છે. તો ત્યારબાદનું આપણે આસન જોઈએ છે પવન મુક્તાસન. સર નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. આ છે પવન મુક્તાસન. આ કેવી રીતે કરવામાં આવે છે? તો સૌપ્રથમ આપણે જમીન ઉપર સુઈ જવાનું છે સીધું. ત્યારબાદ બંને પગને આપણા છાતી તરફ લાવી બંને હાથે જેમાં જે બતાવવામાં આવ્યું છે ચિત્રમાં એ રીતે લાવી અને પોતાના ગરુદનથી મોઢાને આગળ કરી અને નાકને આપણા પગના ઘૂંટણ સાથે ટચ કરાવવાની કોશિશ કરવાની અને એવી જ રીતે તેને મુક્ત કરવાનું. આવી રીતે આ પવન મુક્તાસન છે. હવે આ પવન મુક્તાસન કરવાથી શા ફાયદા થાય છે? સર નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, તો પવન મુક્તાસન કરવાથી એક મોટામાં મોટો ફાયદો એ કે પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય એમાં રાહત મળે છે. એ પછી ગેસની હોય, એસિડિટીની હોય, કબજિયાતની હોય, પેટમાં દુખાવાની હોય, ઊંધા ગેસ થવાની હોય, એ તમામ પ્રકારની તકલીફો આ રેગ્યુલર આસન કરવાથી આપણને ફાયદો થાય છે, એમાં આપણને રાહત મળી રહી છે. તો જે પણ વ્યક્તિને પેટની તકલીફ હોય તે વ્યક્તિએ આસન તો જરૂર મુજબ ડેઈલી માટે ભીખા પેટે ચોક્કસથી કરવું જોઈએ. તો ત્યારબાદ છે વ્રજાસન. વ્રજાસન તો હું સૌપ્રથમ તો દરેક વ્યક્તિ અત્યારે જે જોડાયેલા છે આપણે શાળામાં અત્યારની સ્વાસ્થ્યના, અત્યારે દરેક વ્યક્તિને આ આસન કરવાનો છે. એટલા માટે કે અત્યારે એમ થતું છે કે ઘણા જમીને બેઠા છે, ભાઈ 10 વાગ્યાનો બેન ટાઈમ થવા આવી ગયો છે, તો હવે તમે જમીન બેઠા છે, જેમાં પછી આસન નથી થતું. તો આ એક વાત તમારી બધા માટે જાણકારી માટે, આ એક એવા પ્રકારનું આસન છે કે જે જમ્યા બાદ કરવામાં બહુ જ ફાયદો થાય છે. આપણે જમીને આસન કરીએ તો આપણને ખૂબ ફાયદો થાય છે. તો સૌપ્રથમ તો પેલા આસનની આપણે રીત જોઈ લઈએ કે આપણે ગોઠણભર બેસવાનું છે. પગના પંજા બંને સીધા રાખી દેવાના છે. પગના પંજાને ઉભા નથી રાખવાના, જે ચિત્રમાં બતાવેલું છે એ મુજબ. તમારા બંને હાથ સાથળ ઉપર અથવા તો ગોઠણ ઉપર રાખી શકો છો અને શરીરને ટટ્ટાર રાખીને બેસવાનું છે. તો આપણે અત્યારે ભલે જમીને તમે જે જગ્યાએ બેઠા છો એ જગ્યાએ આપણે જમીન ઉપર બેસી અને આસન કરવાનું છે. તો હું દરેક વ્યક્તિને વિનંતી કરું કે આસન આપણે આ કરીશું જે ચિત્રમાં દેખાય છે એ રીતે. જો થઈ શકે તો દરેક વ્યક્તિ આસન કરશે, કારણ કે આનાથી ફાયદો આપણને જ છે. આસન કરવાનો ફાયદો આપણા શરીર માટે જ છે. તો હવે આ આસન અત્યારે આવી રીતે બેસી ગયા છો, તમારા બંને હાથ ગોઠણ ઉપર રાખી શકો છો અથવા તો તમે તમારા સાથળ ઉપર પણ રાખી શકો છો અને શરીરને ટટ્ટાર રાખીને બેસવાનું છે. હવે આના આપણે ફાયદા જોઈએ. તો વજ્રાસન કરવાના ફાયદા. હવે વ્રજાસન કરવાથી શું ફાયદા થાય છે? તો કે પેટના તમામ સ્નાયુઓ મજબૂત બને છે. બીજી વસ્તુ પગ, ઘૂંટી એ બધા સ્નાયુઓ મજબૂત બને છે. કરોડરજ્જુ સીધી થાય છે. જે આમ આપણે વાંકા બેસવાની, વાંકા ચાલવાની આદત હોય અને તેના લીધે જે કરોડરજ્જુમાં વળાંક આવે છે એમાં સીધો થાય છે. ત્યારબાદ જેમાં પછી કરવાનું છે એનાથી શું ફાયદો થવાનો છે?
તો જેમાં પછી આ આસન કરવાથી આપણને પાચન ક્રિયામાં સૌથી મોટો ફાયદો થાય છે. આ જમીને પણ આસન આપણે કરી શકીએ છીએ, એટલા માટે કે આપણે શરીરમાં જે ખોરાક લીધો છે એ આપણે પચી જાય છે, પચવામાં મદદ કરે છે, જેના લીધે પાચન સરખી રીતે થવાથી ગેસ કે એસિડિટી કે કબજિયાત જેવી પેટની તકલીફોમાં રાહત મળે છે. તે થતી નથી, કારણ કે આપણા શરીરમાં જે ખોરાક આપણે લીધો છે એ પચી જવાનો છે. તો એના માટે જેમને પાચનની તકલીફ થતી હોય, ગેસની તકલીફ થતી હોય, એસિડિટીની તકલીફ થતી હોય, એ લોકોએ આ આસન તો જેમાં બાદ ફરજિયાત કરવું. તમારે બેસાય એટલો સમય તમે બેસી શકો છો. એ ઉપરાંત તમારા પગ અને ઘૂંટી આ બંનેના સ્નાયુઓ મજબૂત બને છે. અને આ કયા વ્યક્તિઓ આસન કરવું જોઈએ? તો કે જે વ્યક્તિઓને પગનો દુખાવો થતો હોય અથવા તો ઘૂંટીનો દુખાવો થતો હોય, એ લોકોએ આ ફરજિયાત દરરોજ માટે આસન કરવું જોઈએ. એ સિવાય જેમને પેટમાં તકલીફ હોય રેગ્યુલર માટે, એ લોકોએ આસન કરવું જોઈએ. આ સિવાય જેમને ઉઠવા બેસવામાં છે કે આમને ટેકા લીધા વગર આરામથી ઉઠી ન શકતા હોય, બેસી ન શકતા હોય, એ વ્યક્તિએ જેમાં પછી દરરોજ માટે આસન કરવું જોઈએ. એ સિવાય જે વ્યક્તિને ચાલવામાં તકલીફ પડતી હોય છે, ચાલી નથી શકાતું, આ આસન કરવાથી એને ચાલવાની તકલીફમાં પણ રાહત મળે છે. અને આપણા કરોડરજ્જુનો જેને કમરનો દુખાવો થતો હોય, કરોડરજ્જુમાં વળાંક આવી ગયો હોય, એ લોકો માટે પણ આસન કરવું જોઈએ. તો આ હતા. હવે આપણે બધા પોતપોતાની રિલેક્સ થઈ જશું. તો આ હતા આજના આપણા 3 આસનો, જે આપણા તમે હવે એના ફાયદા પણ જોયા છે, કોને કરવા જોઈએ. આમ તો હું તો એવું જ માનું છું કે દરેક વ્યક્તિ આસન કરવા જોઈએ. બીજા બધા જે આસન છે આપણે ભીખા પેટે, એટલે કે ખાસ કરીને આપણે સવારે જયારે આપણું પેટ સાફ થઈ જાય ત્યારબાદ કરતા હોઈએ છીએ, ભીખા પેટે કરતા હોય છે. પણ આ છેલ્લું જે વજ્રાસન છે આપણે જમીને કરી શકીએ છીએ, જેના અલગ અલગ ફાયદા છે. જેને ખાસ આવી તકલીફ હોય એ આસન કરે અને સાથે સાથે આપણા આ કમ્યુનિટી સાથે જોડાય. રાજા જેવો નાસ્તો લઈ અને રાણી જેવી ચાલે. ચોક્કસથી તમને સંપૂર્ણ જે તકલીફ છે એમાં ચોક્કસથી રાહત મળશે. બસ આજનો મારો આ ટોપિક હતો. થેન્ક યુ. તમે પણ તમારા જીવનમાં આસનો કરી અને જે તકલીફ જો આ હોય તો તમે એમાં પણ રાહત મેળવી શકો છો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ મનીષા મેમ. તમે જુદા જુદા આસનો દ્વારા કેવી કેવી શરીરની તકલીફોમાંથી રાહત થઈ શકે એનો સરસ મજાનો એ નોલેજ અને સ્લાઇડ સાથે આપણા પરિવારના દરેક સભ્યને એ સમજાયું. તો આવતીકાલથી જ આપણાથી અને આપણને કોઈ પણ આસન કરતા પહેલા આપણા કોચને ખાસ પૂછવું, કારણ કે દરેક માટે દરેક આસન યોગ્ય નથી. જેમનો ખૂબ જ વધારે વેઇટ છે એમને ખાસ આ કોઈ પણ આસન કરતા પહેલા એમના કોચની ગાઈડન્સ લેવું, કારણ કે જે સ્વસ્થ વ્યક્તિઓ માટેના આસનો રહ્યા એ છે, એમાંથી જેને દુખાવા છે એમાંથી રાહત તો થવાની જ છે, પરંતુ આ આસનો સાથે સાથે હજી પણ આવા અનેક આસનો એ ભવિષ્યમાં મનીષા મેમ આપણને અહીંયા લઈને આવશે અને આપણને વિવિધ આસનો વિશે માહિતી આપશે. ટાઈમ થઈ ચૂક્યો છે. આજના આ હેલ્ધી પાઠશાળાનો સમયને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. સૌને સુખરાત, શુભરાત્રી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એક નાના એવા મ્યુઝિકના તાલે આપણે સંગીતના મયે રહી અને ક્લાસને પૂર્ણ કરશો. આજુબાજુ સફાઈ રાખો. જય હિન્દ, જય ભારત. મ્યુઝિક સર. भयो नितरे उमंग रमे जोगणियों संग माए पाथर्यो ए माए पाथर्यो
प्रकाश 14 लोक मारे हे माए गरबो कोराव्यो गगन गोख मारे सजी सोड़ने शणगार मिली दिवड़ा केरी हार सजी सोने शणगार मिली दिवड़ा केरी हार माए पाथर्यो माए पाथर्यो प्रकाश 14 लोक मारे हे माए